નમસ્કાર ખેડૂત મિત્રો, સરકારી યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। સરકારશ્રી દ્વારા એક ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો માટે અલગ અલગ સાધનો અને અલગ અલગ ઘટકો સબસિડી ઉપર ખરીદવા માટે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી મંગાવવામાં આવી રહી છે। તો આજે આપણે સરકારશ્રી દ્વારા એવી જ એક નવી યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે વજન કાંટા સહાય યોજના। તો આજે આપણે આ વિડીયોમાં તેની સંપૂર્ણ માહિતી મેળવશું અને તેનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી મેળવશું। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે વજન કાંટા સહાય યોજના અંતર્ગત તમને કેટલી સહાય મળશે, ઓનલાઈન અરજી ક્યાં કરવી અને ક્યારે કરવી અને કેવી રીતે કરવી તેની માહિતી વિગતવાર આપશું। ત્યારબાદ આપણે જોશું કે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે। ત્યારબાદ આપણે જોશું કે અરજી કર્યા બાદ કયા ડોક્યુમેન્ટ કોને જમા કરાવવાના રહેશે, પૂર્વ મંજૂરી મળ્યા પછી વજન કાંટાની ખરીદી ક્યારથી કરવાની રહેશે અને ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા અને સહાયની રકમ ક્યારે જમા થશે તેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયો પૂરેપૂરો જોઈ લેવા વિનંતી। તો સૌપ્રથમ જોઈએ તો પોસ્ટ હાર્ડ મેનેજમેન્ટ યોજના। આ યોજનાનો હેતુ સરકારશ્રીનો છે કે ખેડૂતોને ખેતી પછી જે ઉત્પાદનને સાચવી રાખવા માટે જે જરૂરી સાધનો છે, જેમ કે વજન કાંટો, પ્લાસ્ટિકના કેરેટ, પેકિંગ મશીન, ડ્રાયફ્રૂટ, ફૂલ સ્ટોરેજ, પ્રોસેસિંગના સાધનો વગેરે જેવા સાધનો ખરીદવા માટે સરકારશ્રી દ્વારા આ યોજના અંતર્ગત તમને સબસિડી આપવામાં આવે છે। તો અત્યારે આ વજન કાંટા અને જે પ્લાસ્ટિકના કેરેટ છે તેના ઉપર સબસિડી આપવામાં આવશે। તો આપણે તેની વિગતવાર વાત કરીએ। તો આપણે આના ઉપર કોને કેટલી સબસિડી આપવામાં આવશે તેની વાત કરીએ તો સૌપ્રથમ જોઈએ તો યુનિકોડ 10,000માં સામાન્ય ખેડૂતને ખર્ચના 50% અથવા તો 5,000 જે બંનેમાંથી ઓછું હશે તેની સહાય ચૂકવવામાં આવશે। અને જો એફપીઓ, એફપીસી અને એફઆઈજી બાગાયતીના પાકોમાં સહકારી મંડળી કરેલી હોય તો તે સહકારી મંડળીને કુલ ખર્ચના 75% અથવા તો 7,500 જે બંનેમાંથી ઓછું હશે તેની સહાય ચૂકવવામાં આવશે। તેવી જ રીતે જો તમે અનુસૂચિત જાતિના ખેડૂતો હોય અને તમે આ યોજના અંતર્ગત વજન કાંટો અને કેરેટ ખરીદવા માટે સહાય મેળવવા માંગતા હોય તો તમને કેટલી સહાય મેળવે તેની વાત કરીએ। યુનિકોડ દીઠ 10,000ના 75% અથવા તો 7,500 જે બંનેમાંથી ઓછું હશે તે સહાય તમને મળવાપાત્ર રહેશે। એટલે કે અનુસૂચિત જનજાતિના ખેડૂતોને આ યોજના અંતર્ગત 75% અથવા તો 7,500 જે બંનેમાંથી ઓછું હશે તેની સહાય મળશે। ત્યારબાદ આપણે અનુસૂચિત જનજાતિના લોકોને કેટલી સહાય મળશે તેની વાત કરીએ તો યુનિકોડ 10,000ના 75% કે 7,500 જે બંનેમાંથી ઓછું હશે તેની સહાય મળવાપાત્ર રહેશે। એટલે કે જો તમને સામાન્ય ખેડૂત હોય તો કુલ ખર્ચના 50% અથવા તો 5,000 જે બંનેમાંથી ઓછું હશે તે સહાય મળશે। અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા તો કોઈ પણ સહકારી મંડળીના સભ્યોને કુલ ખર્ચના 75% અથવા તો 7,500 સુધીની તમને આ યોજના અંતર્ગત કાંટો અને જે પ્લાસ્ટિકના કેરેટ ખરીદવા પર રૂપિયા 7,500 સુધીની સહાય મળશે। ત્યારબાદ હવે આ યોજના અંતર્ગત અરજી ક્યારે કરવી તેની વાત કરીએ તો પોસ્ટ હાર્ડવેર મેનેજમેન્ટ સાધન યોજના વજન કાંટો અને પ્લાસ્ટિક કેરેટની અરજી તમે 20/5/2025 લઈ અને 19/6/2025 સુધી કરી શકશો। ત્યારબાદ હવે આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે આપણે આગળ જોશું। તે પહેલાં આ યોજનાની અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વાત કરીએ તો સૌપ્રથમ અરજદારને જમીનની નકલ એટલે કે 7/12નો દાખલા જોશે। ત્યારબાદ જો તમે એસસી જ્ઞાતિમાં આવતા હોય અથવા તો એસટી જ્ઞાતિમાં આવતા હોય તો તેનું જ્ઞાતિનું પ્રમાણપત્ર, ત્યારબાદ તમારા રેશન કાર્ડની નકલ, ત્યારબાદ ખેડૂતના આધાર કાર્ડની નકલ, ત્યારબાદ દિવ્યાંગ હોય અને તે આ યોજના અંતર્ગત લાભ લેવા માગતો હોય તો દિવ્યાંગનું સર્ટિફિકેટ એટલે કે અપંગ આ યોજના અંતર્ગત લાભ લેવા માગતા હોય તો તેનું અપંગતાનું સર્ટિફિકેટ સાથે જોડવાનું રહેશે। ત્યારબાદ જો તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત સાથે જોડવાની રહેશે। ત્યારબાદ ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત સાથે જોડવાની રહેશે। ત્યારબાદ જો ઉત્પાદન દૂધ મંડળીના સભ્ય હોય તો તેની વિગત મોબાઈલ નંબર સાથે જોડવાનો રહેશે અને તમારા બેંકના પાસબુકની ઝેરોક્ષ અથવા તો રદ કરેલું ચેક સાથે જોડવાનું રહેશે। અને જો જમીન સંયુક્ત ખાતેદાર હોય તો તે કિસ્સામાં અન્ય કિસ્સેદારનું સહમતિપત્ર એટલે કે જો તમે સંયુક્ત ખાતેદાર ધરાવતા હોય અને 2-3 ભાઈઓના સંયુક્ત ખાતા હોય તો તે તમામ ભાઈઓના સંયુક્ત ખાતેદાર ધરાવતા હોય તેવાના સહમતિપત્રની તમારે જરૂર પડશે। તો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે। ત્યારબાદ આપણે જોશું કે સબસિડીમાં નામ આવ્યા બાદ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો હવે આપણે તેની આગળ વાત કરી કે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું। વજન કાંટા અને પ્લાસ્ટિકની સબસિડી 7,500ની મેળવવા માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું। તો સૌપ્રથમ તમારે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે। ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે સર્ચમાં જઈ અને iKhedoot.gujarat.gov.in સર્ચ મારવાનું છે। જેવું તમે તે વેબસાઇટ સર્ચ મારશો અને ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે એક પેજ ખુલી જશે।
ત્યાં સૌપ્રથમ તો તમારે જો લાભાર્થીની નોંધણી ન કરેલી હોય તો અહીં લાભાર્થીની નોંધણી ઉપર જઈ અને તમારે નોંધણી કરી લેવાની છે અને આ નોંધણી કઈ રીતે કરવી તેની વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે. અને જો તમે અગાઉ કોઈ અરજી કરેલી હોય તો તમારી નોંધણી થઈ જાય છે. તો તમારી નોંધણી થઈ ગઈ હોય તો અહીં લોગિન ઉપર જઈ અને તમારે અંદર એન્ટર કરી લેવાનું છે. એટલે કે સૌપ્રથમ તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે અને નોંધણી ન થઈ હોય તો નોંધણી ઉપર જઈ અને નોંધણી કરી લેવાની છે. ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમે જે પણ આ અગાઉ ફોર્મ ભર્યું હશે અથવા તો નોંધણી કરી હશે તેમાં જે નંબર નાખ્યો હશે તે નંબર અહીં નાખી દેવાનો છે. ત્યારબાદ તમારો પાસવર્ડ નાખી દેવાનો છે અને જો પાસવર્ડ યાદ ન હોય તો ઓટીપી નાખી દેવાનો છે. ત્યારબાદ તમારે આ ચેપ્ટા કોડ અહીં દર્શાવેલો છે તે આ ખાનામાં નાખી અને લોગિન ઉપર ક્લિક કરી લેવાનું છે. તો સૌપ્રથમ પહેલા ખાનામાં તમારે જે પણ રજિસ્ટ્રેશન કરતી વખતે નોંધણીનો મોબાઈલ નંબર નાખ્યો હોય તમારા મોબાઈલ નંબર અહીં નાખી દેવાનો છે. ત્યારબાદ તમારે નીચે પાસવર્ડ નાખી દેવાનો છે અને પાસવર્ડ ન યાદ હોય તો ઓટીપી નાખી દેવાનો છે. અને ઓટીપી અને પાસવર્ડ નાખ્યા બાદ નીચે તમારે જે અહીં ટોટલ બતાવે છે તે ટોટલ અહીં નાખી દેવાનું છે. ત્યારબાદ આ તમામ વિગત ભરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે અને તમારે લોગિન થઈ જવાનું છે. જો તમે તમારા મોબાઈલમાં પાસવર્ડ ઓટીપી અને લોગિન કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે. ત્યાં સૌપ્રથમ અહીં વિભાગ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો તમે વિભાગ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે અલગ અલગ ઓપ્શન ખુલી જશે. ત્યાં આપણે આ યોજના બાગાયતીની યોજના છે એટલે આપણે બાગાયતી ઉપર ક્લિક કરવાનું છે. જેવું જ આપણે બાગાયતી ખેતી ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં અલગ અલગ વિભાગની જે યોજના બહાર પાડવામાં આવી છે બાગાયતીની તે તમામ યોજના આપણને અહીં બતાવશે. ત્યારબાદ આપણે નીચે જવાનું છે. આ તમામ યોજના અત્યારે ચાલુ છે તો તમે આ યોજનાનો લાભ લેવા માટે અત્યારે અરજી કરી શકો છો. તો જો તમે કોઈ પણ યોજના બીજી યોજનાની અરજી કરવા માંગતા હોય તો અહીં જઈ અને તમે અરજી કરી શકો છો. આ તમામ બાગાયતી ખેતીને લગતી જ યોજનાઓ છે. એટલે કે તમે બાગાયતી ખેતી કરતા હોય તો તમે આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો અને અહીં જે દર્શાવેલો લાભ હોય તે તમામ લાભ તમે લઈ શકો છો. ત્યારબાદ આપણે બાગાયતી યોજનામાં ગોતશું એટલે આપણને અહીં વજન કાંટો અને પ્લાસ્ટિક કેરેટ્સ જેનું જે ઓપ્શન દર્શાવેલું છે જેની અરજી આપણે અત્યારે 20/5 થી 19/5 સુધી કરી શકીએ છીએ. તો આપણે જે આમ સાઈડમાં કરશું એટલે અહીં અરજી કરો તેવું નિશાન આવશે. તે અરજી કરો ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. જેવું જ અરજી કરો ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને આગળ વધો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તમારે આગળ વધો એના ઉપર ક્લિક કરી લેવાનું છે. જેવું તમે આગળ વધો એના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને તમારું જે પણ ફોર્મ ભરતી વખતે એટલે કે રજિસ્ટ્રેશન કરતી વખતે વિગત નાખી હશે તે તમામ વિગતો બતાવવામાં આવશે. ના તમામ વિગતો સરખી રીતે ચેક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને તમારે અરજી કન્ફર્મ કરી લેવાની છે. અરજી કન્ફર્મ કરશો એટલે તમારા મોબાઈલમાં એક તમારી પીડીએફ ડાઉનલોડ થઈ જશે જેમાં તમારી અરજી નંબર ને બધું આવી જશે અને આ પીડીએફ તમારે સાચવીને રાખવાની છે. ત્યારબાદ તમારું જ્યારે પણ ડ્રોમાં નામ આવશે ત્યારે તમારા ગ્રામ સેવક દ્વારા તમને કોન્ટેક્ટ કરવામાં આવશે અને તમારા મોબાઈલમાં મેસેજ પણ આવી જશે કે તમે વજન કાંટા માટે અને કેરેટ્સ માટે જે અરજી કરી હતી તેનું ડ્રોમાં નામ આવી ગયું છે. તો ત્યારબાદ તમારે જે ડ્રોમાં નામ આવ્યા બાદ જે પૂર્વ મંજૂરીનો લેટર આવે તેમાં 60 દિવસ અથવા તો 30 દિવસમાં જે ખરીદી કરવાની હોય તે વજન કાંટાની અને તમે જે પણ કેરેટ ખરીદ્યા હોય તેની ખરીદીનું જીએસટી વાળું બિલ અને તેના સાથેના ખેડૂતનો ફોટો લઈ અને તમારે જે ઉપર પહેલાં આપણે જે ડોક્યુમેન્ટ જોયા હતા તે ડોક્યુમેન્ટ સાથે તમારા ગ્રામ સેવકને જમા કરાવી દેવાના છે. આ તમામ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ તમારી અરજી મંજૂર થઈ જશે અને તમારા પૈસા તમારા ખાતામાં 7,500 અથવા તો તમને જે પણ કેટેગરીના ખેડૂત હોય તે કેટેગરી પ્રમાણે તમારા પૈસા જમા થઈ જશે. તો તમે આવી રીતે ઓનલાઈન અરજી કરી શકો છો અને ₹7,500 સુધી વજન કાંટો અથવા તો કેરેટ ખરીદવા માટે સહાય મેળવી શકો છો. તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ અવનવી અપડેટ મળતી રહે. આભાર.